નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, કહેવાય છે ને કે સંત મળે તો મહાસુખ પામીએ, ગુરુજી મળે તો મીઠા મેવા, એવી સુંદર મજાની એક વાત આપની સામે રજૂ કરવા આવ્યો છું। અડધીક રાતનો મજર ભાંગી ગયો છે અને રાતના 2:30 વાગે અઘાડ જંગલની માલિકોર 5 ચોર છે એ ધીરે ધીરે જંગલ ભણી હાલ્યા જાય અને એમાં 2 જે ચોર છે એમને તરસ લાગી છે। 2 ચોરને તરસ લાગી એટલે એમણે ઓલા 3 હતા એમને પૂછ્યું, ભાઈ તરસ ખૂબ લાગી છે, પાણી પીવું પડશે। અને ત્યાં ઓલા 3 ચોરોએ કીધું, જો પાણી પીએ એનો વાંધો નહીં, જે ગામમાં પાણી પીએ, જે ઘરમાં પાણી પીએ, પણ એ ગામમાં ચોરી ન થાય, એ ગામમાં આપણો ધંધો ન કરાય, કાંઈ વાંધો નહીં, પણ તરસે મરી જાવ, પાણી પીવું છે ને એ ગામમાં આપણે ચોરી નહીં કરીએ। જુઓ, તમે વિચારો કે ચોરોમાં પણ આવા સંસ્કાર હતા અને આજના ધોળા જબ્બાવાળાને કાંઈ કહેવા જેવું જ નથી। પણ ચોરે નક્કી કર્યું, કાંઈ વાંધો નહીં, પાણી પીવું છે અને એ ગામમાં ચોરી નહીં કરીએ। પણ અગાઢ જંગલની માલિકો દૂર દૂર સુધી નેજવા માંડીને આમ જુએ છે ચારેય બાજુ, તો દૂર એક જગ્યાએ એક ભડકી બળતી દેખાણી, એક ભડકી બળતી હતી, નાનકડી ઝૂંપડી જેવું દેખાણું। એટલે કોઈક ચોરે કીધું કે ત્યાં કોઈ રહેતું હોય એમ લાગે। એટલે બીજો ચોર જાણતો હતો કે ત્યાં ઘર નથી, ત્યાં કોઈનું ઘર નથી, ત્યાં એક સાધુ મહાત્મા સંત રહે છે, એટલે સંત રહે છે, ત્યાં જઈએ તો પાણી પીને નીકળી જવાય, બીજી કોઈ વાત ન થાય। બોલે કે કાંઈ વાંધો નહીં। અને ધીરે ધીરે એ 5 ચોર છે એ સંતની ઝૂંપડી આશ્રમે ગયા છે અને બાપુ અડધીક રાતના તંબુરો લઈને બેઠા હતા અને ભજન કીર્તન કરતા હતા। ઓલે 5 જણાને જોયા એટલે બાપુને આ પલહના પોરા છૂટ્યા, મોજના તોરા છૂટી ગયા। એમને કે ભગત જણ હોય ને, અડધીક રાતના તો ભક્તો જ ભજન કરીને આવતા હોય અને બાપુના વિચારો શુદ્ધ હોય, એટલે બાપુએ 2 હાથ જોડી અને આવકારો દીધો, પધારો પધારો, બેટે ભગત આદમી લગતે હો। એટલે બોલે ઓલા ચોર કે બાપુ ઈ રહેવા દો, ઈ રહેવા દો, અમે જેમ છીએ એમ હાલવા દો। પણ બાપુએ એમ કીધું કે કાંઈ વાંધો નહીં, બેઠો આપ સબ, મેં ચાય બના દેતા હું। અને 4 ઉકાળે ચીપીએ પકડી અને બાપુએ ચા પકવી હો। અને ઓલો ચોર બોલે, બાપુ ચા પછી દેજો, પણ તરહ ખૂબ લાગી હતી એટલે આવ્યા છીએ। અરે બેટા, वो तो मैं ભૂલ ગયા। અને બાપુએ કળશીઓ ભરીને પાણી પાયું બધાને, બધા પાણી પીને તૃપ્ત થયા, બેઠા, અને પછી ઓલી ચા તૈયાર થઈ હતી, એ સરસ મજાની ચા બાપુએ પાઈ। અને પછી બાપુ એટલું બોલે, बेटा भजन कीर्तन में से आ रहे हो कि जा रहे हो? बोले नहीं बापू, हमारा कीर्तन कुछ अलग है। बोले ऐसा, वो क्या होता है? बोले बापू हम धाड़ पाड़ने जा रहे हैं, खातर पाड़ने जा रहे हैं। बोले वो क्या होता है? बोले बापू वो हमारा बिजनेस है, वो हमारा बिजनेस है, हमारा धंधा है। बोले बेटा आधी रात कोई ये कौन सा धंधा होता है? आप बुरा न मानो तो मुझे भी कुछ देखना है, मैं अकेला हूँ, रात को मेरा कोई काम नहीं है, मैं रात भर जगता रहता हूँ, तो मुझे आपका बिजनेस देखना है, आपको ऐतराज ना हो तो मुझे भी साथ में ले चलोगे? એટલે એક ચોરે બીજા ચોરને ટોણો મારીને કીધું કે રહેવા દે, હો હવના ધંધા હવની પાએ હારા, એ તંબુરાન મંદિરે વગાડે, આપણે આપણા ઘર ચલાવવાના। પણ ઓલા 2-3 ચોર જે હતા કે બાપુનો આગ્રહ છે તો લઈ લ્યો હારે, કાંઈ વાંધો નહીં। એટલે ત્રીજાએ કીધું કે રહેવા દે, પણ ઓલો ચોથો એમ કહે છે કે રહેવા ન દેવાય, બાવાને લઈ લેવાય, અને ક્યાંક ભરાઈ જઈએ તો આડો દેવા થાય। જો શુદ્ધ વિચારો બાપુના હતા અને અશુદ્ધ વિચારો ચોરના હતા। પણ કીધું કાંઈ વાંધો લઈ લેવું બાપુને। બાપુ કે તો अच्छा बेटा मैं तैयार हो जाऊँ? तो बापू ने बताया कि आपने क्या बापू सूट बूट पहरवा है? कांई नहीं, वो कुछ नहीं, मैं मेरी जो चीज़ें चाहिए वो ले लेता हूँ और चलता हूँ आपके साथ। बापूए शीपीओ लीधो, कमंडल लीधो અને જોળી લીધી। હવે કમંડળ લીધું એટલે એક ચોર બોલ્યો કે બાપુ એ રહેવા દો, એ કમંડળને લોટ નથી માગવાનો। બાપુએ કમંડળ પાછું મૂકી દીધું અને જોળી અને છીપીઓ લઈને બાપુ હારે હાલતા જાય છે। ધીરે 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 ડગ માણતા એક ગામની માલિકોર પૂગ્યા હો। હવે ગામની માલિકોર ગયા એટલે ચોરોએ શરત મારી બાપુને કે બાપુ બોલना मना है हो, चुप रहना है, ये बिजनेस में चुप रहना पड़ता है, आवाज़ बिल्कुल मत निकालना। बोले कोई बात नहीं बेटा, नहीं निकालूंगा। અને બાપુ તૈયાર થઈ ગયા। હવે 2 ચોર હતા એ વંડી માથે ચડ્યા અને ઉનાળાનો દી એટલે આખું ઘર ધાબે આરામથી સૂતું હતું અને ઘર જોયું ખુલ્લું કે ઘરમાં મતલબ કોઈ વસ્તી નથી, ઘર
વ્યવસ્થિત છે ને કોઈ દેખાતું નથી, સુખી ઘર લાગે છે. 2-4 ગાડીઓ આંગણામાં પડી હતી. એટલે ઓલા 2 વંડી ઉપર ચડ્યા હતા. એ ચોરોએ ઇશારો કર્યો કે આવી જાઓ ઉપર. એટલે બાપુએ ઉપર જોયું તો એટલે કે બાપુ તો 2-3 જણા જે નીચે હતા એમણે ઊંચા કરીને બાપુને વંડીએ ચડાવ્યા. વંડીએ ચડાવ્યા એટલે ઓલા 2 ચોરોએ ખેંચી લીધા અને બાપુને નીચે ઉતારવા કે બાપુ બાફ દઈને પડ્યા હો. પણ એટલું જ થયું. ચૂપ રહેવાનું કીધું હતું ને એટલે બાપુએ બીજો હુંકારો ન કર્યો. ચીપિયો પડી ગયો તો એ લઈ લીધો, જોડી લઈ લીધી, પાછા બેઠા થઈ ગયા. બિલકુલ અવાજ બાપુએ કર્યો નહીં. અને પછી 4 ચોર, 4 ને ઓલે 5મો બધા અંદર આવી ગયા અને બધાએ પોતપોતાની રીતે રૂમ વહેંચી લીધા કે ભાઈ આ રૂમમાં તું જા, આ રૂમમાં તું જા, આ રૂમમાં તું જા. અને બાપુના ભાગે રહોડું આવ્યું, સંતના ભાગમાં રહોડું આવ્યું. એટલે બાપુ રહોડાની માલિકોર ગયા અને બરોબર એ વખતે 4 વાગી ગયેલા. અને બાપુને ઈચ્છા થઈ અને બાપુએ ગયા એવા નથી કહેતા કે સંત જ્યાં એને અજવાળા થાય. એટલે બાપુએ જેવા પગરણ માંડ્યા અને રહોડાની માલિકોર જ્યાં બાપુને કાંઈ દેખાણું નહીં એટલે બાપુએ લાઇટની સ્વિચ પાડી. બાપુએ અજવાળા કર્યા. હવે એ અજવાળા થયા એટલે આજુબાજુમાં પડોશી જાગી ગયા. અડધી રાતના 4 વાગે આ લોકો ઉઠે નહીં અને લાઇટ કોણે કરી? ઘરવાળા તો આટલું વહેલું ઉઠતા નથી. એટલે 2-4 જણા તો એવા જાગી ગયા. પણ બાપુને આ વાતની ખબર નહીં, બાપુને આ ધંધાનો અનુભવ નહીં. તો બાપુ તો ગયા અને બરાબર એ સ્વિચ પાડ્યા પછી બાપુએ આમ નજર કરીને ફાંફા ફોડા કર્યા તો કાજુ, બદામ, પિસ્તા અને રવો આ બધું રહોડામાં પડેલું, ગેસ સરસ મજાનો. અને પછી ચોખા ઘીની બરણી જોઈ ગયા બાપુ તો. અને બાપુને એમ થયું કે આંગણામાં તુલસી છે તો 4 दिन से मैं भूखा और 4 दिन से मेरा ठाकुर जी भी भूखा, तो क्यों ना भोग धराया जाए. અને બાપુએ બકરીને ઢેંક મારે એમ લાઇટર ચાલુ કરીને ગેસનો ચૂલો જલાવ્યો અને પછી તવો મૂકી અને બાપુએ ઘી ગરમ કર્યું, ગોળ નાખ્યો, અને રવો નાખ્યો. પછી એલચીનો ડબ્બો સામે હતો, કાજુ, બદામ, પિસ્તા એ બધું જ ધરાવ્યું. અને એ ખદખદતો શીરો હતો ને બાપુ તુલસી ક્યારે ગયા ને 2-5 તુલસીના પાન લઈ આવ્યા અને પ્રસાદ તૈયાર થઈ ગઈ. બાપુને કાંઈ ખબર ન પડે એટલે બાપુએ પ્રસાદી તૈયાર કરી. ઓલા ચોર એમના કામમાં પડી ગયા, એમને કાંઈ ખબર જ નહીં, એ અંદરના રૂમમાં હતા. એટલે બાપુએ જે શીરો મહાપ્રસાદ તૈયાર કર્યો ને પછી થાળીમાં કાઢ્યો ટાઢો કરવા અને એ થાળીમાં કાઢી અને એની ઉપર તુલસીપત્ર મૂક્યા. અને ભૂલમાં મિત્રો બાપુની જોડીમાં શંખ રહી ગયેલો. ભૂલમાં બાપુની જોડીમાં શંખ રહી ગયેલો. એ શંખ બાપુએ ફૂંક્યો અને શંખ ફૂંક્યો તો આખું ગામ જાગી ગયું. અને ગામના માણસો દોડતા ઓલાના બંગલાની માલિકો આવી ગયા અને જોયું તો બાવો પ્રસાદી બનાવે. અને કોઈ કે બાવાની દાઢી પકડી લીધી અને બાવાને ધણધણાવ્યો કે તું સાધુડો છે, કોણ છે? ભગવા પહેરીને તને શરમ નથી આ ચોરી? બોલે બેટા ચોરી क्या होता है? बोलता हम चोरी करने नहीं आए, पहले दाढ़ी तो छोड़ो, मुझे जवाब देना है, मेरी दाढ़ी छोड़ो. પછી ઢીલ મૂકી એટલે બાપુ બોલે ચોરી क्या होता है? बेटा चोरी छेद क्या होता है? हम चोरी करने नहीं आए बेटा, हम तो खातर पाड़ने आए हैं. अच्छा अब तेरा खातर निकालता हूँ. અને બાપુને પકડ્યા અને બાપુથી ભૂલ થઈ ગઈ કે रुको, ये प्रसाद जो तैयार किया है मेरे ठाकुर जी भूखे, मैं भी भूखा, तो प्रसाद भोग धरा दूँ और बाकी 5 भी मेरे साथ आए हुए. बापुए जाहिरात करी कि बोले 5 પણ મારી હારે આવ્યા છે, તો એ ક્યાં છે? रुको बेटा मैं प्रसाद भोग धरा दूँ, उसके बाद उनको भी प्रसाद लेने बुलाना. तो गाम लोगोએ કીધું કે એ રહેવા દો, પ્રસાદ બાપુ અમે દઈશું, બોલાવો તમે. અને ઘર ધણી બેઠો બેઠો ભણેલો ગણોનો સંસ્કારી માણસ એ કાંઈ બોલ્યો લઈને જોઈ રહ્યો. અને પછી એણે કીધું સંત છે, સાધુ છે, આ માણસને આ ધંધા વિશે કાંઈ ખબર નથી લાગતી, એટલે કોઈ એની ઉપર કાંકરી ચાળો હાથ ઉપાડતા નહીં, સાધુને કોઈ દી મરાય નહીં. અને એક જણાએ શ્રીસંત, હમણાં તમે જુઓ તો એક જણો ગલ્લે પાનના ગલ્લે વાતો કરતો તો એક ભાભાને કહે કે શ્રીસંતને હરભજનસિંહે લાફો માર્યો, થપ્પડ ચોડી દીધી. અન્ય ભાભો ખીજાણો, અલ્યા આપણા દેશમાં સંતને નથી મારાતો, ઓલા શ્રી સંતને લાફો ઝીકી દીધો. આવી આ દુનિયા, આવા સંસ્કારી પ્રદેશમાં આપણે રહીએ. પણ બાપુને કોઈએ ગરદણીએ મારવાની ના પડે એટલે હાથ ન લગાડ્યો. અને પછી ઓલા ચોરને ખબર પડી, ગામ ભેગું થયું એટલે ચોર તો પછી વંડિયું ઠેકીને ગ્રીલ તો બાપુ પગમાં રમે, બારીઓ તોડીને નીકળી ગયા ચોર. બાપુ એકલા રહ્યા. એટલે ઓલે રસ્તામાં જતા ચોરે કીધું, હું નહોતો કહેતો કે આને આડો દેવા થાય. અને આખી રાત બગાડીને આખી રાતના ઉજાગરા બાવાએ બગાડ્યા. 5 રૂપિયાની ચા પીધી, એમાં 500 રૂપિયાનું ઘરાક આપણું બગાડ્યું. પણ
ઘરધણીએ એટલું કીધું કે જુઓ, સંતના પગલાં પડે ને એ ઘરમાં અજવાળા થાય. એટલે પહેલી વાત તો સંતે મારા ઘરમાં અચાનક પગ માંડ્યા છે, એમના ચરણ સ્પર્શ થવાથી મારા ઘરમાં એમને લાઇટ કરીને અજવાળા થયા. અને બીજું, મારી તિજોરીમાંથી એક પણ રૂપિયો કે એક પણ દાગીનો નથી ગયો. સંતના ચરણો આ કરી શકે મિત્રો. થેન્ક યુ. જો મારી આ વાત આપ સૌને પસંદ આવી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. જય માતાજી મિત્રો.